નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજની રેસીપીમાં શું બનાવવાનું છે અને કઈ રીતે બનાવવાનું છે એ અમે રાજુભાઈને પૂછશું કે આજે શું બનાવીશું ને કઈ રીતે બનાવીશું. તો રાજુભાઈ, આજે આપણે શું બનાવવાનું છે? હા દિનેશભાઈ, આપણે છે ને આપણે પૌવા બટાટાથી બનતું આપણે મેગી કટલેસ બનાવવાના છે. બટાકા પૌવાનું મેગી કટલેસ. હા, ઓકે. અને એની અંદર આપણે શું સામગ્રી જોઈએ છે એ વસ્તુ આપણે લઈ લઈશું અને કેવી રીતે બનાવવાનું છે એ પણ જણાવી દઈએ. ઓકે, સરસ. તો ચાલો આપણે તૈયારી કરીએ એની. તો ચાલો મિત્રો, આપણે આની અંદર ટમેટાની જરૂર છે, તો આપણે ટમેટા આપણી વાડીમાં છે તો આપણે ટમેટા પણ લઈ લઈશું. હવે આપણે ટમેટા આવી જશે તો હવે આપણે લીલા મરચાં તીખા લેવાના છે, બરાબર. આ રીતના આપણે લઈ લેવાના છે તીખા. આપણે લીલી ડુંગળીની જરૂર છે તો લીલી ડુંગળી આપણી વાડીમાં છે તો આપણે લીલી ડુંગળી પણ લઈ લઈશું. આપણે મેથી લેવાની છે અને કોથમરી પણ લેવાની છે. આપણે મેથી અને કોથમરી બંને લઈ લઈશું. તો ચાલો મિત્રો, આપણે આ બકાલાને આપણે બધું ધોઈ નાખશું સારી રીતે. હાલો દિનેશભાઈ, આપણે આ બધી વસ્તુ આવી ગઈ છે તો આપણે આને બધે કટિંગ કરી નાખશું, બરાબર. રાજુભાઈ, આજ વાતાવરણને લીધે પવનમાં વધારો છે. આજ વાતાવરણ ફેર્યું છે, થોડુંક વાતાવરણ ફેર્યું છે, એવું લાગે છે કે બહુ પવન વધારે આવે છે. કાંઈ વાંધો નહીં, પણ આવા વાતાવરણમાં મજા આવે. મજા આવે, પણ ઠંડી વધારે થોડીક લાગે છે અત્યારે, પણ તડકો તૈયાર સતાવ. ચાલો, તો આપણે આ બધું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આગળની તૈયારી કરીએ. ચાલો મિત્રો, તો આપણી વાડીની ઝૂંપડી છે ત્યાં આપણે રેસીપીની તૈયારી કરીએ. અને આ અમારી વાડીના ફૂલઝાડો પણ જુઓ કેવા સરસ મજાના ખીલી રહ્યા છે. તો હવે મિત્રો, આપણે પહેલાં પૌવાને આપણે પાણીથી ધોઈ નાખવાના છે. આપણે આ કટલેસની અંદર એટલી વસ્તુ જોઈએ છે: પૌવા, બટાટા, મેગી અને બધું કટિંગ. અને હવે આપણે તેલની શરૂઆત કરીએ. હવે આપણે આ બધું આને સૂંધી નાખવાનું છે આવી રીતે. આમાં હળદર નાખી દેવાની, ધાણા જીરું, સ્વાદ અનુસાર મરચું નાખવાનું, અને થોડું આખું જીરું નાખી દેવાનું રહેશે. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. મરચાં, ટમેટા, કોથમરી, મેથી અને ડુંગળી બધી વસ્તુ અંદર નાખી દેવાની. આને આપણે મિક્સ કરી નાખવાનું. આપણે જેમ લોટ બાંધતા હોય એવી રીતે બાંધી દેવાનું છે. હવે આવી રીતે આપણે આમ લોટ બંધાઈ જાય એટલે હવે આપણે બીબા ભરવાની શરૂઆત કરીશું. અને બીબા ન હોય તો આપણે ગોળ સકડા પણ હાલે.
વ્યવસ્થિત આવી રીતે ભરી દેવાનું રહેશે. આવી રીતે આમ ભરી દેવાનું. પછી આને કાઢી નાખવાનું. જો આ રીતે. પછી આ રીતે આમ થોડોક શેપ દઈ દેવાનો. અને હવે આની ઉપર આપણે મેગી જે આપણે ભૂકો કરી નાખ્યો છે ઝીણી ઝીણી કટકી એને એ રીતે આમ ચોંટાડી દેવાનું રહેશે. આવી રીતે આમ બનાવી નાખવાનું. અને બીબા ન હોય તો આવી રીતે આમ ગોળ બનાવીને એને શેપ આપી દેવાનું રહે. આવી રીતે આમ બનાવી શકો છો. આ રીતે આમ બની જાય. બરાબર. તો ચાલો મિત્રો, આપણે આ તૈયાર થઈ ગયા છે. આ વચમાં ગોળ છે, દિલ છે અને આ લાડવાનો શેપ પણ આપણે લીધો છે. બરાબર. તો ચાલો મિત્રો, હવે આપણે તેલ ગરમ થઈ ચૂક્યું છે. તો હવે આપણે તળવાની શરૂઆત કરીશું. તેલ અમે સરસોનું લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો. તેમાં તાપે આપણે ખાવા દેવાનું છે આવી રીતે. આ રીતે થઈ જાય એટલે આપણે આ તૈયાર થઈ જશે. તો આને કાઢી લેવાના રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે આ રેસીપી કમ્પ્લીટ છે. તો આપણે જોઈ શકો છો. હવે આપણે આને સર્વ કરવાનું રહેશે. ટેસ્ટ કરી શકો છો બધા. બરાબર. તો ચાલો મિત્રો, આપણી રેસીપીમાં રાજુભાઈએ કટલેસ બનાવી નાખી છે. તો એનો ટેસ્ટ પણ કરીશું અને પછી અમે તમને જણાવીશું. તો ચાલો બધા ટેસ્ટ કરી. લ્યો ભાઈ, તમે મિત્રો પહેલા શાખો. તમે પહેલા લેવા, કેમ કે તમારે બહુ ઉતાવળ હતી ને તમને અતિશય ભૂખ લાગેલી હતી. ચટણીમાં બોલો. કેમ લાગ્યું? તો વાંધો નહીં. તો હવે હું ટેસ્ટ કરું. રાજુભાઈ તમે પણ શાકી જુઓ. કાંઈ વાંધો નહીં. હું જરા ગોળ લઉં. કેમ ગિરીશભાઈ, કેમ લાગ્યા? ના, મસ્ત બની છે. રેસીપી બનાવવા રીખી છે ને? બનાવવા રાખી છે. સરસ. આવી રેસીપી શિયાળામાં બનાવવા રીખી છે. તમે એકદમ ટ્રાય મારો. ચટણી તમે કોઈ પણ લઈ શકો છો, ટમાટાની, આંબલીની. બરાબર. તો ચાલો મિત્રો, અમારી રેસીપી અહીંયા પૂર્ણ થઈ છે. તો કેવી લાગી એ પણ અમને કોમેન્ટ કરી જણાવજો. અને હા, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, તાકી આવી નવી વિડીયો આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને કેવી લાગી, અને લાઈક કરજો. તો ચાલો મિત્રો, બાય બાય. થેન્ક યુ.